કલોલ રેલવે સ્ટેશન પર 4 નવી ટ્રેનોનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે। વલસાડ વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ, દિલ્હી સરાય રોહિલ્લા બાંદ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ, જોધપુર KSR બેંગ્લોર એક્સપ્રેસ અને મુઝફ્ફરપુર સાબરમતી જનસાધારણ એક્સપ્રેસ હવે કલોલ સ્ટેશન પર રોલ કરવા લાગશે। આ પગલાંથી કલોલ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રહેલા લોકો, વેપારી અને ઉદ્યોગપતિઓને અમદાવાદ, મહેસાણા અને અન્ય રાજ્યો માટે સીધી ટ્રેન સુવિધા મળશે। કલોલ ધારાસભ્ય લક્ષ્મણજી પી ઠાકોરે મુખ્યમંત્રી અમિત શાહના પ્રયાસોને માન્યતા આપતા રેલવે વિભાગ અને સ્થાનિક જનતાને આ સ્ટોપેજ માટે આભાર વ્યક્ત કર્યો હતો। ટ્રેનોના સ્ટોપેજ અને સમય અંગે યાત્રીઓની સુવિધાઓ માટે રેલવે વિભાગ દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે। पैकेज हुआ है ये 4 ट्रेनों का, इससे जो कलोल के वासियों को बहुत फायदा मिलेगा और इसका सारा योगदान हमारे एमएलए हैं भाई ठाकुर जी और जिनके माध्यम से हुआ अमित शाह साहब। इससे यहाँ के लोगों का, यहाँ के इंडस्ट्री का बहुत ही फायदा होगा। साथ में जो स्टेशन डेवलपमेंट हो रहा है यहाँ पे वो वर्ल्ड क्लास का हो रहा है। और ગૌરવનો દિવસ છે। આપણા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અને આપણા સૌના ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબના માધ્યમથી કલોલ રેલવેને અગાઉ પણ 3 રેલવે ટ્રેનોનું સ્ટોપેજ મળ્યું હતું અને આજે પણ વધુ 4 ટ્રેનોને સ્ટોપેજ મળ્યું છે। આ માટે આપણા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને આપણા રેલ મંત્રી અશ્વિન વૈષ્ણવજીને હું કલોલ વિધાનસભા વતી ખૂબ અભિનંદન પાઠવું છું। કલોલ પૂર્વ અને પશ્ચિમને એક સાથે કઈ રીતે જોડી શકાય એનું માધ્યમ જે રેલવે બન્યું છે એ માટે અમારા રેલવેના DRM અને રેલવેના પદ અધિકારીઓને તમામને હું હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું અને